કરીને સૌથી પહેલાં તો એક ઓવરઓલ માર્કેટનો વ્યૂ લેવો છે, કારણ કે જો Q4ની જે અર્નિંગ સિઝન છે હવે થોડી અંત તરફ આગળ વધી રહી છે. બીજી તરફ એક બાજુ વિશ્વની અંદર જે આપણે ઘણા બધા એસ્કેલેશન્સ જોયા હતા વોરના, એ બધા થોડા હવે ડીએસ્કેલેટ થતા દેખાયા છે. ભારતની પરિસ્થિતિ પણ થોડીક સુધરતી જોવા મળી છે ખાસ કરીને. અને પણ હવે તમે અહીંથી બજારને કઈ રીતે જોઈ રહ્યા છો? ભારતીય બજારને કયા વૈશ્વિક સંકેતો છે જેના પર તમે ખાસ અત્યારે નજર રાખીને બેઠા છો? નીરજજી, પહેલે તો આભાર તમારો શો પર બોલાવવા માટે અને જોડવા માટે. બજારની અગર જો આપણે વાત કરીએ તો એકચ્યુઅલી બે મેજર જે ઓવરહેંગ હતા બજારમાં, જે બજારને ઠંડો રાખી રહેલા હતા, એક તો હતું આ ટેરિફનું જે વોર જે 2 એપ્રિલે શરૂ થયેલી હતી. ડોનાલ્ડ ટ્રમ્પજીએ એક સ્ટેટમેન્ટ આપેલો હતો કે કેમ ઇવન ટેરિફ લગાડવાના છે ડિફરન્ટ કન્ટ્રીઝમાં. તે થોડી જરા હવે ઠંડી થતી લાગે છે. પણ તે તો બી હજી એટલું ઇમ્પ્રુવમેન્ટ નથી આવ્યું, કારણ કે 9 જુલાઈની ડેડલાઇન છે. ત્યાં સુધી ઇવન જે ડીલો કરશે તે કરશે. આપણા હિસાબે અમને એવું લાગે છે કે આ સ્લાઇટલી નેગેટિવ થયેલું છે આપણી કન્ટ્રી માટે. આપણને એવું લાગે છે કે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયેલો છે, પણ તે એવું નથી. કારણ કે ઇવન હવે ચાઇનાની તરફ જાસ્તી જરા ઇન્ક્લાઇન થવા લાગેલા છે, ને ચાઇનાને ઓલરેડી એમને ડ્યુટી કમ કરીને 140%, 145% એકચ્યુઅલી ડ્યુટી કમ કરીને 30% કરી કાઢી છે. ને તે બી તેમાં 20% એવન કહે છે કે ફેન્ટેનિલના છે, જે ડ્રગ પ્રોબ્લેમ જે યુએસનો ચાલુ છે તેના ચાલતે લગાડેલી છે, ને તે કોઈ બી ટાઈમે નીકાળી શકે છે. તો હવે 10% ડ્યુટી પર ચાઇના આવી ગયું તો તે ઇન્ડિયાની પાર થઈ જશે. તેથી તે પાર વિથ ઇન્ડિયા, તે ઇન્ડિયા જેટલો જ ડ્યુટી લાગશે. તો તે હિસાબે આપણને લાગે છે કે તે સ્લાઇટલી નેગેટિવ છે આપણી કન્ટ્રી માટે. તેથી થોડું જોવું પડશે 9 જુલાઈએ શું થાય તે પહેલી ચીજ તો તે હતી. બીજું જે ઓવરહેંગ હતું તે ઓબ્વિયસલી જે ઇન્ડિયાએ મુંહ તોડ જવાબ આપ્યો પાકિસ્તાનને પહેલગામ એટેક્સ પર, તે એક બહુ મોટું પોઝિટિવ હતો. જે હિસાબે તે થયું, પણ જેમ જ આપણું આ પતી ગયું, જે વોર હતી જે પતી ગઈ, તેની પછી તમે એક રિલીફ રેલી જોઈ બજારમાં એક આવતા. તે જાયઝ બી હતી કે બજાર ખાસો કરેક્ટ થઈ ગયેલું હતું તે ટાઈમમાં. પણ તે હવે આ રેલી પછી આ બધું થઈ ગયું સોર્ટ આઉટ પ્રોબ્લેમ. પણ તે હવે આગળ ચાલતા શું, હવે આગળ ચાલતા ઓબ્વિયસલી ફંડામેન્ટલ તમને જોવા પડશે. ને ફંડામેન્ટલ આપણને એવા કંઈ એક્સાઇટિંગ નથી લાગતા આજની તારીખમાં. તેથી થોડું સંભળીને રહેવું પડશે બજારમાં. ને બીજું જે વેલ્યુએશન બી છે તે આજની તારીખમાં કે 23 ટાઈમ ફોરવર્ડ અર્નિંગ થયેલા છે MSCI ઇન્ડિયાના. MSCI મોર્ગન સ્ટેનલી કમ્પોઝિટ ઇન્ડેક્સ ઇન્ડિયાનો જે છે તે આપણે રેગ્યુલરલી ટ્રેક કરીએ છીએ. એકચ્યુઅલી જે ફોરેન ઇન્વેસ્ટર્સ છે તે એકદમ ટ્રેક કરે છે. તો તેનું વેલ્યુએશન થયું છે 23 ટાઈમ ફોરવર્ડ અર્નિંગ્સ. ને અગર તમને યાદ હશે, સપ્ટેમ્બર 24માં જ્યારે આપણું માર્કેટ પીકઆઉટ થયેલો હતો, તારે તે વેલ્યુએશન 24 ટાઈમ હતું. ને તેની પછી એક કરેક્શન આવેલો હતો બજારમાં. અગર જો તમે 22ની બી વાત કરો, આઈ ડોન્ટ રિમેમ્બર ધ એક્ઝેક્ટ મંથ, પણ તે 22માં બી પીક થયેલો હતો ક્લોઝ ટુ 25 ટાઈમ ફોરવર્ડ અર્નિંગ્સ. તો તે જે છે ઇન્ડેક્સ જરા આપણને ક્લોઝલી જોવો પડશે. ને ત્યાં પછી આપણને જે કરેક્શન દેખાયો 22માં બી, તે ખાસો જોરદાર કરેક્શન હતું. હવે આપણે એવું નથી લાગતું કે કરેક્શન છે બજારમાં, પણ તે એક ટાઈમ કરેક્શન તો ડેફિનેટલી લાગે છે. એક ફ્લેટ લાઇનિંગ માર્કેટ લાગે છે. ને જેમ કે તમે બોલ્યું, ક્વાર્ટરલી નંબર્સ બી એટલા સારા નથી આવ્યા હજી સુધી, પણ તેને વસ્તે વી ટોક લેટર ઓલ્સો. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી બજાર માટેનો જે વ્યૂ છે ક્લિયર છે. આવનારા સમયમાં અહીંયાથી આપણને કદાચ કોઈ બહુ મોટો ઉછાળો જોવા નહીં મળે કે મોટો ઘટાડો જોવા નહીં મળે, પરંતુ એક ટાઈમ વાઇઝ કરેક્શનમાં બજાર જઈ શકે છે, કે એટલે કે કન્સોલિડેટ કે ફ્લેટ રહેતું જોવા મળશે. એટલે એના પર એક ખાસ ફોકસ રાખતા રહીશું. પરંતુ જો તમે હવે આ વેલ્યુએશનવાળી ચર્ચા ઉપાડી છે, તો ખાસ કરીને આપણે એ પણ જોયું છે કે છેલ્લા 1.5-2 મહિનાની અંદર, ખાસ કરીને માર્ચ મહિનાથી, કે જ્યારે આપણે બજારની અંદર ખાસા નીચા લેવલે પહોંચી ગયા હતા 300 ત્યારથી એક FIIsની બાઇંગ આપણને થોડી ઘણી આવતી જોવા મળી છે. થોડાક FIIs હવે પોઝિટિવ પણ થઈ રહ્યા છે ઇન્ડિયાની સ્ટોરી ઉપર ફરી પાછા. ડોમેસ્ટિક ફ્લોઝ પણ જોઈએ તો આપણે એક સારા ડોમેસ્ટિક ફ્લોઝ આવી રહ્યા છે. SIPના નંબર જે છે એ ફરી પાછા રિબાઉન્ડ થઈ રહ્યા છે. લાગે છે અહીંયાથી આ જે ફ્લોઝ બજારની અંદર આવી રહ્યા છે એમાં પણ એક આપણને રેગ્યુલારિટી જોવા મળશે, કોઈ ઇન્ટરસેપ્શન એની અંદર જોવા નહીં મળે. આપનો શું વ્યૂ બની રહ્યો છે ઓવરઓલ ફ્લોઝને લઈને? તો એકચ્યુઅલી નીરજજી, તમે અગર જોશો તો ફ્લોઝ શરૂ થયા એપ્રિલમાં. એકચ્યુઅલી સેકન્ડ હાફ એપ્રિલમાં મોટા ફ્લોઝ શરૂ થયા ઇન્ડિયામાં.
ને તે કાંઈ શરૂ થયા કારણ કે યુએસ જરા અનએટ્રેક્ટિવ લાગવા લાગ્યો જેમાં ટેરિફ વોર શરૂ કીધી ત્યાં ધ વ્યૂ એટલે જે વ્યૂ તે ફોર્મ થયેલો હતો યુએસમાં તે આ થયેલો હતો કે એક તો ઇન્ફ્લેશન વધી જશે ત્યાં બિકોઝ ટેરિફ્સ આવી ગયેલા છે ને બીજું ગ્રોથ રેટ કમ થઈ જશે કારણ કે ભાવ વધી ગયા તો કોઈ લેવા તૈયાર નહીં હશે ત્યાં તો તમે સોચો કે ત્યાં સ્ટેગફ્લેશનની વાત ચાલી રહેલી હતી એટલે હાઈ ઇન્ફ્લેશન લો ગ્રોથ ઓકે ને તે ઇકોનોમિક કિલર કહે તેને તો સ્ટેગફ્લેશનને તેથી ફેડ એટલો વરીડ હતો તેથી એ એટલા ટાઈમથી હજી સુધી ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવાની વાત જ નથી કીધી કારણ કે ઈ ડઝન્ટ વોન્ટ ધ ઇકોનોમી ટુ હીટ અપ ઓલ્સો એ તે ઇન્ફ્લેશન ટુ પિક અપ તો તેથી તે તમે જોશો તો તે પૈસો જે આવ્યો ઇન્ડિયામાં તે મેઇનલી જે બહાર ગયેલો હતો તે પાછો તે ઇન્ડિયાથી જે બહાર ગયેલો હતો તે પાછો રિટર્નમાં આવ્યો પણ તે વેલ્યુએશન બી ખાસા એટ્રેક્ટિવ હતા તે ટાઈમે એટલે તમે 18 ની 19ની ફોરવર્ડ અર્નિંગ્સની વાત કરી લાવતા ને પછી તમે જો પાછું બજાર આપણું ઓલ ટાઈમ પીક પર પૂગી ગયેલું છે પણ તે જે અર્નિંગ્સ ગ્રોથ છે આપણી જે માર્ચમાં આપણે જોઈ તે ખાલી સિંગલ ડિજિટ એટલે 2 કે 3% એમએસસીઆઈ ઇન્ડિયાની વાત કરો તો 2-3% અર્નિંગ ગ્રોથ હજી સુધી જે કંપનીઓ રિપોર્ટ કરેલી છે તે તેટલી જ આવે છે તમે પાસ્ટની વાત કરો તો 17-18% અર્નિંગ ગ્રોથ હતી આપણી એમએસસીઆઈ ઇન્ડિયાની વિચ ઇઝ ડાઉન ટુ 2-3%. તો તે જે છે તે એક ડેમ્પનર જેવું છે તેથી જ મને નહીં લાગતું આજે આપણું રીવેલ્યુએશન જે આપણે જે આપણું જે વેલ્યુએશન ઇમ્પ્રૂવ કીધેલું છે તે વી બીન એપ્રિસિએશન જે મળ્યું છે આપણે વેલ્યુએશનમાં તે સસ્ટેન કરવા ગ્રોથ ઇઝ અ મસ્ટ પણ તે આપણને લાગતું નથી કે આપણને સપ્ટેમ્બરના ક્વાર્ટર સુધી કંઈ દેખાય કારણ કે હમણાં બી અત્યારે બી જે આપણે જેટલી કમેન્ટ્રી સમજી છે અને જે રિઝલ્ટ્સો ડિક્લેર કરેલા છે ને મેનેજમેન્ટો કોલ પર આવ્યા છે તેની કમેન્ટ્રીમાંથી એવું લાગે છે કે એપ્રિલમાં ગ્રોથ એટલી સારી નહીં હતી એકચ્યુઅલી માર્ચમાંથી જ ડાઉનટર્ન શરૂ થયો અને એપ્રિલમાં બી વીક જ રહ્યું જ મે બી એટલો સારો નથી લાગતો જે હજી રિપોર્ટ કરેલા છે હમણાં અત્યારે તે બી આજ બોલે છે મે બી એટલો સારો નથી લાગતો તો આપણને આ જ હોપ છે કે પ્રોબ્લી જૂનમાં મોન્સૂન આવશે રૂરલ પિકઅપ થશે અર્બન પિકઅપમાં થોડો ટાઈમ લાગશે પણ તે જ્યારે બી આવશે તે આપણને તેથી લાગે છે કે પ્રોબ્લી આપણું ડિસેમ્બરનું જો ક્વાર્ટર છે તે ખાસું ડિસાઇસિવ ક્વાર્ટર રહેશે તેની પહેલેથી તે આપણને એવું લાગે છે કે ટાઈમ કરેક્શન જેવું છે એટલે જુઓ ખાસ કરીને અહીંયાથી ફ્લોઝ તો આવી રહ્યા છે પરંતુ અર્નિંગ્સની દ્રષ્ટિએ જોઈએ તો પણ એક ડિસેમ્બર ક્વાર્ટરથી એક સારા અર્નિંગ્સ આવવાની શરૂઆત થઈ શકે છે ત્યાં સુધી થોડુંક બજારની અંદર આપણને ટાઈમ કરેક્શન આવતું જોવા મળશે એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું પરંતુ ડિંચોજી જો તમે શરૂઆતમાં પણ કહ્યું અને અત્યારે પણ તમે થોડી ચર્ચા કરી કે એમએસસીઆઈ ઇન્ડેક્સની અંદર જે આપણું અર્નિંગ્સ છે માત્ર 2-3% આવ્યું છે પરંતુ ઓવરઓલ એક સેક્ટર વાઇઝ જો તમારે જોવું હોય તો તમને ક્યાંના અર્નિંગ્સ થોડાક સેટિસ્ફેક્ટરી લાગ્યા છે અને કયા સેક્ટર્સ એવા છે કે જ્યાં આગળ અર્નિંગ્સને લઈને હજી પણ તમને ચિંતા છે કે અક્રોસ આજે આખી વાત છે તે અક્રોસ ધ માર્કેટ થઈ છે સેક્ટરમાં પણ તમને થોડાક ડેવિએશન આ બાબતે જોવા મળ્યા છે કઈ રીતે આખી અર્નિંગ સિઝનને તમે મૂલવી રહ્યા છો અત્યારે તો એક ચીજ છે નીરજજી કે આપણું જે બીએફએસઆઈ સેક્ટર છે ત્યાં ડેફિનેટલી એક અર્નિંગ સરપ્રાઇઝ આવેલો છે કે બધા સોચી નહીં હતા કે ઇન્ટરેસ્ટ રેટ કટ કર્યા પછી બી આ બધા બેન્કો પોતાના નિમ મેનેજ કરશે એનપીએસ જે હિસાબે ક્લોઝ બેક કીધેલા છે તે બી બહુ સારા રીતે હતા તેથી એક પોઝિટિવ સરપ્રાઇઝ તો ત્યાં ડેફિનેટલી આવ્યો છે અને આપણને લાગતું નથી કે આગળ ચાલતા બી કે એમાં જાસ્તી ડેવિએશન હશે આ સેક્ટર આપણને લાગે છે કે ખાસો સારો કરશે કારણ કે એક તો અર્નિંગ્સ રેટ સોરી આપણી ઇન્ટરેસ્ટ રેટ કટ્સ જે આવે છે તે નોર્મલી બેંક્સમાં જે હોય તે નિમ્સમાં ઇમ્પેક્ટ આવે કારણ કે નિમ્સ કમ્પ્રેસ થાય પણ તે જેમ જ ગ્રોથ રેટ પિકઅપ થશે તો તે નિમ્સ ઓલ્સો વિલ કમ્પેન્સેટ વિથ દેટ ને જે એનબીએફસી સેક્ટર છે ત્યાં તો ઇમિડિયેટ ઇમ્પેક્ટ સારો આવે છે તેમાં કારણ કે જેમ જ ઇન્ટરેસ્ટ રેટ કટ થાય તો નિમ વધી જાય હતા કારણ કે એ લોકો લો સાયકલ પર બોરો કરે લો સાયકલ પર લેન્ડિંગ કરે તેથી હિસાબે તે લોકોના નિમ એક્સપેન્ડ થાય તેથી તે સેક્ટર આપણને લાગે છે કે સારું જ કરશે એક જે સેક્ટરે મેજર ડિસઅપોઇન્ટમેન્ટ અર્નિંગ્સમાં આપ્યો ને તેના બાવજુદ આ સેક્ટર ચાલ્યો તે છે આઈટી તેથી આપણને ત્યાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી દેટ ઇઝ ત્યાં આપણને જાસ્તી કન્સર્ન છે કારણ કે એક તો ખાસા ડિસઅપોઇન્ટિંગ નંબર્સ હતા મેનેજમેન્ટ બી કમેન્ટ્રી બી સમજો તો એકદમ ઓલ ઓવર ધ પ્લેસ હતી તે એકદમ કન્ફ્યુઝ કમેન્ટ્રી હતી એન્ડ દે વર ઓલ વેરી કોશિયસ એન્ડ દે હેવ ટુ બી કારણ કે એ લોકોનો મેજર ક્લાયન્ટ
યુએસ બેઝ કંપની છે ને ત્યાં જે અનસર્ટનિટી આજની તારીખમાં ચાલી રહેલી છે તે ઓબ્વિયસલી દે વિલ નોટ બી એબલ ટુ ગીવ એની ગાઈડન્સ સચ. તો તે આપણને લાગે છે કે એક સેક્ટર છે જે રાઇપ ફોર કરેક્શન થઈ ગયેલો છે. ખાસો ચાલી ગયો ફોર નો રીઝન, કારણ કે ચાલો ટેરિફ વોરમાં જેમ સ્ટેબિલિટી આવી, બધા સમજ્યા કે આ સેક્ટરમાં બી હવે સ્ટેબિલિટી આવી જશે ને તેથી બાઇંગ સ્ટાર્ટેડ, પણ તે આપણને નહીં લાગતું કે ત્યાં ફોર અ લોંગર ટર્મ સ્ટેબિલિટી આવશે. દેટ વિલ કન્ટિન્યુ ટુ ડિસઅપોઇન્ટ. એફએમસીજી અગેન જે બહાર ફેસિંગ કંપનીઓ હતી, જે લોકોના ટર્નઓવરો ડિફરન્ટ એમર્જિંગ માર્કેટથી આવતા હતા, they've done far better than the domestic players. ડોમેસ્ટિક એફએમસીજી કંપનીઓમાં વેલ્યુએશન હાઈ છે, ગ્રોથ રેટ કમ છે. ઇનફેક્ટ એક જે ગ્લેરિંગ ઇન્ડિકેશન જે હતો તે લીવર જોડે આપણે મળ્યો, જ્યારે યુનિલીવર ઇન્ડિયાની વાત કરું છું, જ્યારે એ લોકોએ હિન્દુસ્તાન યુનિલીવર જ્યારે એ લોકોએ રિઝલ્ટ ડિક્લેર કીધા ત્યારે એક જે એ લોકો ચીજ બોલ્યા કે દે સ્ટાર્ટેડ ગિવિંગ ક્રેડિટ ટુ ધ ડિસ્ટ્રીબ્યુટર્સ. હું 94થી આ કંપની ટ્રેક કરું છું ને આજ સુધી મેં આ કંપનીને કોઈ દિવસ સમજ્યું નથી કે એ લોકો કંઈ એવર દેવ ગિવન એની ક્રેડિટ ટુ ડિસ્ટ્રીબ્યુટર્સ. ઇનફેક્ટ એ લોકો કેશ પેલે લે ડિસ્ટ્રીબ્યુટરથી ને તારે માલ સપ્લાય કરે. તો ઇટ સીમ્સ કે ખાસું સ્ટ્રેચ છે. ને બીજી ચીજ જે એવન બોલ્યા તે કંપની બોલી વોઝ કે માર્જિન્સ આઈ વિલ કોમ્પ્રોમાઇઝ ઓન ટુગેધર માર્કેટ છે. દેટ મીન્સ કોમ્પિટિશન ખાસો સ્ટ્રોંગ થઈ ગયેલો છે અહીંયા બી, ને ડિમાન્ડ બહુ વીક છે. રાઈટ, તો તેથી જ આ ચાલુ છે. તેથી આઈ થિંક દેટ સેક્ટર ઓલ્સો લુક્સ ખાસું સ્ટ્રેચ રાઈટ નાઉ. એટલે જુઓ, ખાસ કરીને બીએફએસઆઈ એફએમસીજી કે જે એક્સપોર્ટ કરે છે ત્યાં આગળ આપણને સારા પરિણામ આવતા દેખાયા છે, પરંતુ આઈટી અને સ્થાનિક એફએમસીજી કંપનીઓ છે એમ ત્યાં આગળ થોડાક પરિણામો આપણને નબળા રહેતા દેખાયા છે. અન્ય પણ આપણે